કે તમે કેટલા ટાઈમથી નાગણેશ્વરી માના મંદિરે સેવા કરો છો? अब देखो साहब, मैं सेवा तो आए 20 बरस तो થઈ ગયા છે મને, પણ अब मैं दरबारा ने आप फरियाद करूँ છું। આ મારી વિનંતી છે કે મારા घर में 20 बरस से पहले कोई ई प्रकारનો विशेष काम નથી हुयो છો। और अब અત્યારે મારા गांव में मारा घर में 2-3 मानस वो हो गया थे और मैं 2 बरस से गयो नहीं, क्योंकि अब आ फोन आयो છે बीच में, तो मैं मोंदो થઈ ગયો છે એટલે મારો જાગો હોયો નહીં। और अब दरबारा से અને જાગીરદારા से મારી નિવેદન છે जूना गांव में जो दरबार है कि मारी आप फरियाद सुने और जो भी तुम्हारी इच्छा हो के अनुसार जैसी शक्ति है जैसी भक्ति, कोई 20 कोई 100 कोई 200 मैंने 4-5 हज़ार की जरूरत है, तो मारी या मनोकामना पूरी करो। दरबारा से मारी फरियाद है। હુકમસિંહ, તમે આ બાબતે શું કહેવા માંગો? ભાભર શહેરની અંદર આપણે નાગણેશ્વરી માનું અને ચાયણા માનું મંદિર આવેલું છે અને રાધેશ્યામ કરીને પૂજા તરીકે પીરા 20 વર્ષથી ત્યાં સેવા આપે છે। હરેક ચારે માડને અમને સંપર્ક છે અને કોઈ દિવસ એમની પણ કોઈ રીતે એમની માગણી કરી નથી, પણ અત્યારે એમના લગભગ 10 વર્ષથી એમના અત્યારે ઘરે જ આવું છે, તો એમને થોડી પૈસાની તકલીફ છે, તો એમને ઘરે કોઈ બીમારને આવી પોઝિશન આવી છે। તો મારે જૂના ગામના જાગીરદાર સમાજને મારી એક વિનંતી છે કે તમે 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા તમારી શક્તિ એવી ભક્તિ, અને એ આપણો નંબર છે વિક્રમસિંહનો, વિક્રમસિંહ દીપસિંહ, આપણે જૂના ગામના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે, 94 70 અને હરેક જાગીરદાર સમાજને પણ મારી વિનંતી છે કે હરેક સાલ આપણે કોઈને દુઃખમાં અને સુખમાં જાગીરદારના એક ધર્મમાં આવે છે, તો એક કોઈ મોદાહાજુ હોય, કોઈ પૂજારી હોય, કોઈ ગાયનું રક્ષણ કરવું હોય, એ હરેક કરવું હોય ને તો દરબાર સમાજની એક એમની એક ગૌરવમાં આવે છે। તો મારી એક વિનંતી છે કે અમને રાધેશ્યામને મારી એક વિનંતી છે જૂના ગામના દરબારને કે તમે આટલી અમને એક મારી પણ જાગીરદાર સમાજ તરીકે મારી એક વિનંતી છે કે તમે 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા નાખજો, તો એમને 2-3 દિવસ પછી 4 દિવસ પછી એમને રાજસ્થાન જવાનું છે અને 20 વર્ષથી આપણે એક ભાઈચારા તરીકે રહ્યા છે, તો એવી મારી એક વિનંતી છે।